ફૂલ તો ગરમાઈ જાય છે પણ સુગંધ રહી જાય છે. વ્યક્તિ ભલે વિદાય લે પણ તેની યાદો અમર રહી જાય છે. સુંદર મજાના ભાવ છે. કહેવાય છે ને કે પોતાનું જીવન એટલું સુગંધમય બનાવ્યું છે, ગુણોથી, ભાવોથી અને હૃદયના ભાવ થકી સંપૂર્ણ જીવનને સુગંધમય બનાવ્યું. જ્યારે અહીંયા એક પત્ર આવે અને પત્ર વાંચવાનું મન થાય કે પત્રમાં એ ભાવભરી સંવેદના જે પુણ્યશાળી અહીંયા કદાચ નહીં હોય એ દરેક સંત, દરેક ગુરુ ભગવંત વગેરેના આશીર્વચન અને શુભ ભાવ દ્વારા એમના પર પત્રો અહીંયા મોકલાવવામાં આવ્યા કે એ જીવનને જે બનાવ્યું એ જીવનને ગુરુનું અનુમોદન અને સાથે સાથે એ પ્રાર્થના સભામાં આ શુભ ભાવ દ્વારા એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વના આ ભાવોને આપણે સર્વ સમક્ષ રજૂ કરીએ. આજે કહેવાય છે કે જીવન અને મૃત્યુ બંને કોઈ મુહૂર્ત વગરના એક છેડા છે. કયા સમયે કોઈનો જન્મ થાય ને કયા સમયે કોઈનું મૃત્યુ થાય ખબર નથી. ન એનું મુહૂર્ત જોવામાં આવે, ન શુભ ભાવના, શુભ સંકલ્પ, ન શુભ પળ કે ન ચોગડિયા જોવામાં આવે. અને એવા સમયમાં પણ જે આત્મા આવા સંસારમાં રહી અને પોતાના જીવનને સુગંધમય બનાવે એને એક જ ઉપમા આપવામાં આવે કે જેમ કહેવાય કે કાદવમાં ઉગેલો કમળ ક્યારે પોતાની સુગંધ છોડતો નથી અને કાદવની દુર્ગંધ ક્યારે પોતામાં ઉતારતો નથી. આ સંસાર રૂપી કાદવમાં રહીને પણ કમળની જે નિર્લિપ્ત રહ્યા એવું પોતાનું જીવન જીવી ગયા. કદાચ એમ કહેવાય કે આ સંસારમાંથી આપણી સૌની વચ્ચેથી વિદાય નહીં, વિયોગ લીધો એ માત્ર ને માત્ર શરીરનો વિયોગ થયો. આત્મા અજડ છે, અમર છે. એવી આત્માના ઉત્કૃષ્ટ ભાવો, ઉત્કૃષ્ટ ધર્મ, ઉત્કૃષ્ટ કાર્યો હંમેશા યાદ રહે છે અને હંમેશા યાદ રહેશે. બસ એમના ગુણોના સારે આપણા જીવનનું પણ આપણે નિર્માણ કરીશું. કહેવાય છે કે કોઈ વ્યક્તિ સાથેની 5 મિનિટની લાગણી, કોઈ વ્યક્તિની 5 દિવસની લાગણી, 5 દિવસનો ભાવ, કોઈ વ્યક્તિ પ્રત્યે 25 દિવસના સંબંધ, કોઈ વ્યક્તિ પ્રત્યે 35 દિવસના સંબંધનો પણ વિયોગ થાય તો આઘાત એટલે આજે જ્યારે 85 વર્ષનો એ વિયોગ આજે આપણે સહન નથી કરી શકીએ અને સહેજ છે. પરંતુ પ્રભુ વિવેકીનો એ વચનોને આપણે અપનાવી અને માત્ર ને માત્ર ગુણોનો રસપાત કરી શકીએ. કહેવાય છે કે પિતાને પુત્રનો વિયોગ, ઘરમાં પિતા હોય ત્યાં સુધી બધે જ અજવાળા, ઘરમાં પિતા હોય ત્યાં સુધી બધું જ ઉત્કૃષ્ટ હોય, ઘરમાં પિતા હોય ત્યાં સુધી બધું જ સારું હોય. અને કદાચ એમ કહી શકાય કે ઘરમાં આવીએ પોતાના ભાવમાં, પોતાના ખિસ્સામાં ભલે કંઈ ન હોય અને જો પુત્ર માંગે ને તો સર્વસ્વ અર્પણ કરી દે એવા ભાવ એક પિતાના હોય છે. કદાચ પુત્ર કોઈ વિયોગમાં, કોઈ સંકટમાં, કોઈ વિઘ્નમાં હોય અને કદાચ એમ કહેવાય કે સંસારના કોઈ પણ પ્રકારના કાર્યોમાં, કોઈ વિઘ્નમાં એ લડવા માટે જાય અને માત્ર પિતા ભલે 80 વર્ષની ઉંમર હોય કે 85 વર્ષની ઉંમર હોય, પુત્રના ખભે હાથ મૂકીને એમ કહીને કે દીકરા જા, બધું જ સારું થશે. અને દીકરો જો સંસારમાંથી દીકરો ક્યાંય જાય ને તો સંપૂર્ણ